બાપુને માનતા હોય, મારા સુરાપુરા ધામને માનતા હોય તો એ મારા વાલા એ મારા વાલા હમા મારા વાલા તારે વિતા મરી દીવી એ મારા વાલા મારા વાલા એ મારા વાલા હમા જેને આ કળિયુગનો જાગતો દેવ કહેવાય બાપ, મારા રાજાજી અને તેજાજી, હે જેની રગની માલપા મારા વિક્રમસિંહ બાપુનું લોહી રમતું હોય અને જેના પેટની માલપા મારી ગંગામાનું ધાવણ જ્યારે ઘૂઘવાટા મારતું હોય, એવો જ્યારે સુરવીરાય આવ્યો હોય ત્યારે એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજે, ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજે, તારા સુરસીએ મીઠી નજર રાખજે દાદા, તારા સુરસીએ મીઠી નજર રાખજે, એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજે, ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજે, તારા છોડ થઈએ અમે, તારા છોડ થઈએ અમે, મીઠી મીઠી. અને દાદા ભાવજી આવ્યા છે, અમારા ગોવિંદ ભાનું ગીત દાદા માટે ગાયેલું. રાજાજી ઓર તેજાજી પર ભરોસો જો રાખો, ખુશનો કરે એનો વાળ કોઈ વાંકો, જગજી તાડે મારો દાડો ઓળાદ વાળો, અને એમાં નિલેશ જગજી તાડે મારો દાદો ઓળાદ વાળો, જય જય ઓળાદ નો ભડવી, જનની વાગે મારી ચામુંડા તારી મારી વાલી વાગે કોટડા ને કાટે મારી જણ માલી છે જે મારી જણ માલી દેજે મારા બાપ જહલાનો વ્યવહાર ચામુંડા જવા, હરે રે તેજી બોલી કોલે બંધાણી, હાય કાળિયા ભીલને માં, હાય કાળિયા ભીલને માં, તારી સેવા કોણ કરશે હે ચામુંડા હે ચામુંડા
અવસરાજી વાહ વાહ તાવાની માનપા એ બોલ મારી એને મારીને ખાઈ ગયા મુગલ બાદશાહના પઠા એ તેજી ઘટમાં બોલાવે મારી બાળી બહુદરા દેખાની દીકરી મારી બાળી બહુચર તન મનાવો ઈ મારી શંખલપુરના શોકની રમનારી મારી બાપલ દેથાની બાળી બહુચર જ્યારે રમતા હોય ત્યારે એ મનો કુકડો કુક કરી બોલે માં બરખો બાદ હમરા સિદ્ધ કાળોની તન મનાવો મારી પાવેથી એક દી કદમ માંડ્યા હાલીથી મારી કાળિકા હિમાલય ઉપર એ બલ તારા વધવદ ના કરું મારી પાવાની દેવી મારી વખા મારી ગઢ પાવાની કાળકા ખોડિયારમાં ખોડિયાર જેજી કૈલાસ ઉતરી આભા મંડળ થી
એ વનવની મારા ભોળાનાથના મારી વચને એ દેજી મેરા ભાગ્યા મારી ખોડિયાર મામડિયા કોને માર્યો માનો રોજો એ મારી આઈ ખોડિયાર નો રેજો રોજો રેજો રેજો રોજો 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 એ મારી ખોડિયાર માનો રોજો એ આ મારી બ્રહ્માણી આવે એ આ મારી બ્રહ્માણી આવે જે જે સમાનમ કો ભાગ્યો હે મારી કફરો પડ્યો માતાજી કા પડ્યો ઓહો મારું હૃદય યાદ અમારી સિકોદાર જેવા એવા શેલકુવા વાળી હોય ઊંડવીના ખેડા વાળી હોય ગોરાહાના પાદર વાળી હોય અને એનો રાહડો ગાતા હોય બાપ કેવો રાહડે રમે માં સિદ્ધની સિકોદર મારી રાહડે રમે જો મારી મેલડી હા નિલેશભાઈ મારી પ્રભાતના પોરની દેવી 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 અમારે ગોપાલભાઈ ભલાભાઈ મેર 500 ને રૂપિયા આપીને જગદમાં જોગમાં માના નામ લેવા જાઓ જાઓ જોરદાર એ મારી કામરૂ દેશની ભમર વિદ્યા મારી મેલડી તનવના અને નિલેશભાઈ પ્રવીણભાઈ નરેશભાઈ મારા મિત્ર દેવાડા પટેલ એમનો ફોન આવ્યો મને કે કાળુભાઈ આવી રીતે દાદા બાપુને તારીખ મળે પહેલા 5 તારીખ આપણે રાખવાની હતી પણ બાપુને કાંઈક તકલીફના કારણે એની પાછી 15 તારીખ આપી મને કે પ્રવીણભાઈને એને કહી દો મેં કે હા કહી દો મને કે આવી રીતે ગાયું લૂલી લંગડી હોય ગઢી હોય જેનો કોઈ ધણી ન હોય એનો આપણી ગૌશાળામાં ધણી હોય એવી ગાયુંને અને એની નિમિત્તે આ કાર્યક્રમ કરવો છે એવા નરેશભાઈ કે ફોનમાં અમારે વાત થઈને મેં પ્રવીણભાઈને તારીખ આપી એટલે પ્રવીણભાઈ ખરેખર 1.5 લાખ રૂપિયા લેવો પોતાની ટીમ સાથે નિલેશભાઈ પણ લાખ રૂપિયા લે પણ એક પણ રૂપિયો બોલ્યા વિના અને સંજયભાઈ તો અહીં પાડોશી મને કે કાકા હું રાજસ્થાનમાં જાઉં પણ ઘડીક તોય હું આવી એટલે આ બધાય કલાકારોએ ગાય માટે જો અહીંયા મળી અને આવ્યા હોય તો અમારે નરેશભાઈ અને આખું ગૌશાળા યોગ મિત્ર મંડળ એકવાર તાળી પડો બાપ જોરદાર બધાય તમામ યોગ મિત્ર મંડળ જે બધાએ આ સેવા કરી છે એમાં અમુકના મોઢે રહ્યા છે નહીં રહ્યા હોય અમુકને તકલીફ પડી પણ બધાયને અમારા કલાકારો વતી અને ગૌ માતા મિત્ર મંડળ વતી સાહેબ એક હૃદયથી તમારી આગળ માફી માંગુ છું મારો બાપ બીજી વાર તાળી ફજાવ જોરદાર તાળી ફજાવ હાલો 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 અને સાહેબ હા છે માયક આપો ભાઈ ભનોડીભાઈ જેને જેને દુનિયાની માલિબા મારી મેલડીનો ભેટો થઈ ગયો ને જેને મારી અરે સાહેબ આમાં બોલો બોલો મારી કાળું કટારિયાની કાળી લાગણી એ મારી કાળિયા ભીડની કાળી લાગણી મારી મેલડી તનમાં મારી ચેડને કોઈ દી ટકોરા નો હોય મારી મેલડી તને હાલ કેવાનો વધાર નો હોય
ભયા આજે આ ગૌશાળાની માલબા જેટલા આજ માં ભગવતી ગવત્રીની વારે જે ચડ્યા છે સાહેબ, અને એમાં મેં કીધું અને કાયમ કહી છે સાહેબ, કોઈનો કરે એવું મેલડી કરે ને કોઈનો આપે એવું મેલડી આપે. જેથી આ દુનિયાની માલબા મારું ને તમારું બધું ખૂટી જાય, કોઈ આપણી પાછળ ન હોય. અને સાહેબ ક્યારેક કોઈ કેડમાંથી કાઢીને આમ ટાંકી દે ને, જેથી દુનિયાની માલબા ભાગ્યે ભેગું ન થાય. અને અમે કાયમ કહી છીએ તમારા કુળમાં મેલડી પૂજાય કે ન પૂજાય એનાથી લેવા દેવા નથી, પણ જીવને ને જમને જ્યારે મોતને આમ એક વેદનું શેટું રહે ને સાહેબ, જાપાના ખીલમાં બેઠી હોય અને સાહેબ કદાચ કોઈના મઠમાં બેઠી હોય, ગામના ચોકમાં બેઠી હોય, એ સાહેબ ભાગતાય જો એટલું બોલી જાઓ કે મારી બધું ખૂટી ગયું, પણ જો આ જગતની માલબા મેલડી ન ખૂટી હોય ને તો મારી વારે આવજે ને તેથી મારી મેલડી એમ કે ગાંડા તારી એકે સપનમાંથી ગોળી છૂટે અને ગોળી તારી સાથીએ પોગે ઈ પહેલા જો ઢાલ નો બની જાવ તો જગતમાં મેલડી. દુનિયાની માલબા આ સંસારની માલબા જેને મા મહેનતથી જેને બાજી બનાવીને જેના હાથની માલબા મારો કાળીનો એકો આવી ગઈ ને બાપ, હે આવડા રહ્યા ને સાહેબ, એ બોલતા નતું આવડતું પણ જેના તકદીરમાં મેલડી મંડાઈ ગઈ ને સાહેબ, હા નકર 10 રૂપિયા બોલતા ન આવડે સાહેબ. ફોન કરો ને એમ કે 1 લાખ લઉં છું, એ પ્રતાપ બસ 1 લેવલ મેલડી નો છે. આમાં અમે બધા